અમરેલી જિલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા. જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે ઘણા ગામડાઓમાં ખેડૂતોની ખેતીની જમીન અને રોડ રસ્તાને વ્યાપક નુકસાન થયું હોવાનું વેકરિયાનું નિવેદન. રાજ્ય મુખ્યમંત્રીની સૂચનાથી દરેક મંત્રી પોતાના પ્રભારી ક્ષેત્ર વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. રોડ રસ્તાઓ ખરાબ થયા છે તે વિસ્તારમાં અધિકારીઓ સાથે સંકલન કરી તમામ કામગીરી કરવામાં આવી છે. હાલમાં તમામ રસ્તાઓના બંધ નથી રહ્યા. સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ખેતીની જમીનમાં નુકસાન થયું છે તેનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રિપોર્ટ આપવામાં આવશે. ખેતીવાડી અધિકારીને અહેવાલ આપવાની સૂચના આપી દેવામાં આવી છે. અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત જુદા જુદા તાલુકાઓમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સંગાથે ધારાસભ્ય હીરા સોલંકી કરી રહ્યા છે નિરીક્ષણ. અમરેલી જિલ્લામાં પડેલ ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા. જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે ઘણા ગામડાઓમાં ખેડૂતોની ખેતીની જમીન અને રોડ રસ્તાને વ્યાપક નુકસાન થયું હોવાનું વેકરિયાનું નિવેદન. રાજ્ય મુખ્યમંત્રીની સૂચનાથી દરેક મંત્રી પોતાના પ્રભારી ક્ષેત્ર વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. રોડ રસ્તાઓ ખરાબ થયા છે તે વિસ્તારમાં અધિકારીઓ સાથે સંકલન કરી તમામ કામગીરી કરવામાં આવી છે. હાલમાં તમામ રસ્તાઓના બંધ નથી રહ્યા. સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ખેતીની જમીનમાં નુકસાન થયું છે તેનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રિપોર્ટ આપવામાં આવશે. ખેતીવાડી અધિકારીને અહેવાલ આપવાની સૂચના આપી દેવામાં આવી છે. અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત જુદા જુદા તાલુકાઓમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સંગાથે ધારાસભ્ય હીરા સોલંકી કરી રહ્યા છે નિરીક્ષણ. રસ્તાઓ પર ખૂબ મોટી નુકસાની પણ થઈ છે. આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર દરેક મંત્રીઓ પોતાના વિસ્તારના પ્રભારી ક્ષેત્ર વિસ્તારની અંદર વિસ્તારની મુલાકાત રહી છે. જે રીતે રોડ રસ્તા ખરાબ છે તો તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણે બધી જ કામગીરી શરૂ થઈ જાય પ્રકારે જિલ્લા વહીવટીતંત્રએ પણ બધી સૂચના આપીને બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. અત્યારના રસ્તાઓ લગભગ ક્યાંય બંધ નથી રહ્યા પ્રકારે સરકાર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને ખાસ કરીને બધા અમારા ધારાસભ્યો પોતે દરેક વિસ્તારની અંદર જાગૃતતા સાથે લોકોને પડતી મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સમગ્ર ચૂંટાયેલી પાકે ખૂબ સારી રીતે કામગીરી પણ કરી છે. અને જે પણ નુકસાન ખેતીનું થયું છે કે અન્ય જે નુકસાન થયું છે એમનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આગળ રિપોર્ટ આપવામાં આવશે. અને ખાસ કરીને વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું, હીરાભાઈને અભિનંદન આપું છું કે પોતે જાગૃતતા સાથે પોતાના વિસ્તારના અંદર બધા જ ગામડાઓની પોતે મુલાકાત પણ લીધી છે. ખેતીમાં ક્યારે સર્વે થશે? અત્યારે રિપોર્ટ ખેતીવાડી અધિકારીને અહેવાલો આપવા માટેની સૂચના આપવામાં આવી છે.